રાજ્યના મુખ્ય સચિવ M.K. દાસને સુપ્રીમ કોર્ટનું તેડું આવ્યું છે। ચાર્જ સંભાળતા વહેત જ નવા મુખ્ય સચિવને સુપ્રીમ કોર્ટનું તેડું આવ્યું। મુખ્ય સચિવ M.K. દાસ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા। ગુજરાતમાં રખડતા શ્વાન અંગે એફિડેવિટ ન કરતા કોર્ટનું તેડું આવ્યું। સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ વ્યક્તિગત હાજરી આપવા માટે તેડું આવ્યું। ત્યારે સુપ્રીમે 27 ઓક્ટોબર સુધી સોગંદનામું દાખલ કરવા આદેશ આપ્યા હતા। અનેક રાજ્યના મુખ્ય સચિવોએ સોગંદનામું દાખલ ન કરતા સુપ્રીમે નારાજગી વ્યક્ત કરી। પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને દિલ્હી કોર્પોરેશન સિવાય એક પણ રાજ્યોએ સોગંદનામું નથી દાખલ કર્યું। ફોન લાઈન પર એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ગયા છે। વિગત સાથે સોનલ, શું છે આખો મુદ્દો? જી, રાજ્યનો ચાર્જ સંભાળતા વેળા જ મુખ્ય સચિવ M.K. દાસને સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર થવું પડ્યું છે। મહત્વનું છે કે ગુજરાતમાં રખડતા કૂતરાઓનો જે પ્રકારે ત્રાસ છે તે જોતા રખડતા કૂતરાઓના સંદર્ભમાં જે હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી અને સાથે સુપ્રીમ કોર્ટ સુધી જે મુદ્દો ગયો હતો તે સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે જે હાઈકોર્ટ જે સરકાર છે, ગુજરાત સરકાર, તેમની પાસેથી જે એફિડેવિટ માંગી હતી તે સંદર્ભમાં જે હાજરી છે તે તેમને આપવી પડી હતી। 27 ઓક્ટોબર સુધીમાં આ સંદર્ભમાં સોગંદનામું દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો, પરંતુ અનેક રાજ્યના મુખ્ય સચિવોએ સોગંદનામું દાખલ કર્યું ન હતું, જેમાં M.K. દાસનો પણ સમાવેશ થાય છે। પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને દિલ્હી કોર્પોરેશન સિવાય એક પણ રાજ્યએ સોગંદનામું દાખલ કર્યું ન હોવાથી સુપ્રીમ કોર્ટ ખફા થઈ હતી અને જે તે રાજ્યના મુખ્ય સચિવોને કોર્ટમાં હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું। તે અંતર્ગત M.K. દાસે આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર થયા હતા। જાણકારી બદલ ધન્યવાદ।